તો ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં હાંસોડ અને નેત્રંગ પંથકમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો, ત્યારે મેઘમહેરથી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ભરૂચ જિલ્લામાં ચોમાસું જામ્યું છે અને હાંસોડ અને નેત્રંગમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આપ મારી પાછળ જે દ્રશ્યો છે તે હાંસોડ પંથકના જોઈ રહ્યા છો, જ્યાં છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ જે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। પાછલા 24 કલાકમાં હાંસોડ કલાકમાં 1 ઇંચ અને નેત્રંગ પંથકમાં પણ 1 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। આખો જૂન મહિનો વરસાદ વરસ્યો ન હતો, પરંતુ જુલાઈ મહિનાના પ્રારંભથી જ મેઘરાજા આકાશમાંથી જાણે મહેર વરસાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર માહોલ છે તે મેઘાવી થઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 1 અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ પંથકમાં જે છે તે વરસાદી માહોલ યથાવત રહેશે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।